નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું વેજ મંચુરિયન। આ મંચુરિયન હોટલ જેવું જ બની અને તૈયાર થશે। સાથે સાથે આપણે તેને ખૂબ જ સરળતાથી બનાવીશું। બાળકોને આ મંચુરિયન ખૂબ જ ભાવશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે મેં અહીંયા એક કોબી લીધી છે। તેને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું છે, જેથી તે ચોપરમાં ટુકડા સરસ રીતે આવી જાય અને એકદમ આપણે તેના બારીક ટુકડા કરી શકીએ। તો અહીંયા ચોપરની મદદથી આપણે કોબીને એકદમ નાના ટુકડામાં કટ કરી લીધી છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી કોબીમાં રહેલું વધારાનું પાણી છે તે બહાર નીકળી જાય। હવે 10 થી 15 મિનિટ માટે આ કોબીને આપણે એમ જ રહેવા દેવાની છે। ત્યાં સુધીમાં આપણે બીજી બધી વસ્તુઓને કટ કરી લઈએ। તો અહીંયા તો મેં પહેલાં લીલું લસણ લીધું છે, તેને આપણે આ રીતે પહેલાં કટ કરી લઈશું એકદમ બારીક। પછી લીલી ડુંગળી લીધી છે, તો ડુંગળીને પણ આપણે આ રીતે કટ કરી લેવાની છે। જો સૂકી ડુંગળી હોય ને તો તે પણ ચાલશે। તો અહીંયા લસણ અને ડુંગળી તો કટ થઈ ગયા છે। હવે આપણે મરચાં પણ આ રીતે કટ કરી લઈશું। શિમલા મરચાં હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય। હવે થોડીક કોબીને પણ આ રીતે એકદમ નાના ટુકડામાં કટ કરી લેવાની છે। હવે કોબીમાંથી પણ પાણી છૂટું પડી ગયું છે। 10 મિનિટ થઈ ગઈ છે। તો આ રીતે આપણે એકદમ દબાવી અને વધારાનું પાણી કાઢી નાખવાનું છે કોબીમાંથી। તો અહીંયા બધી કોબીમાંથી મેં વધારાનું પાણી કાઢી નાખ્યું છે અને આ રીતે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે। તો અહીંયા મંચુરિયન બનાવવા માટે મેં ફક્ત કોબીનો જ ઉપયોગ કર્યો છે। તમે તેમાં ગાજર પણ નાખી શકો। હવે આમાં આપણે નાખીશું 1 થી 2 ચમચી જેટલું કાળા મરીનો પાવડર અને ચોખાનો પાવડર નાખીશું। આમાં આપણે પહેલેથી જ મીઠું નાખેલું છે, તો મીઠું નાખવાની બિલકુલ જરૂર નથી। તમને જો એવું લાગે ને તો મીઠું નાખી શકાય। હવે આપણે તેને આ રીતે મંચુરિયન બનાવી અને તૈયાર કરી લેશું। હવે બધા મંચુરિયનને આપણે ધીમા તાપે તેલમાં તળી લેવાના છે। જ્યાં સુધી મંચુરિયન લાઇટ બ્રાઉન કલરના ના થાય ને ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે તળવા દેવાના છે, જેથી તે અંદર સુધી સરસ મજાના તળાઈ જાય। જો ગેસની ફ્લેમ વધારે રાખીશું ને તો અંદરથી મંચુરિયન કાચા રહી જશે। તો અહીંયા આ મંચુરિયનનો કલર છે તે લાઇટ બ્રાઉન થઈ ગયો છે, તેને હવે આપણે તેલમાંથી કાઢી લઈએ। તો અહીંયા સરસ મજાના મંચુરિયન બની અને તૈયાર થઈ ગયા છે। બજારમાં જે મંચુરિયન મળે છે તેમાં આજીનોમોટો નાખેલો હોય છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। હવે બીજી બેચ પણ આપણે મંચુરિયનને તળી અને તૈયાર કરી લીધી છે। કઢાઈમાં તેલ લીધું છે 3 ચમચી જેટલું અને તેમાં આપણે લીલું લસણ, લીલી ડુંગળી અને મરચાં નાખી દીધા છે। તે સરસ મજાના સંતળાઈ જાય ને પછી આપણે તેમાં ટોમેટો કેચઅપ નાખીશું અને તેમાં થોડું પાણી નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સાથે તેમાં આપણે 3 ચમચી જેટલો સોયા સોસ પણ નાખેલો છે, જેનું શૂટિંગ કરતાં હું ભૂલી ગઈ છું। તો હવે પાણી નાખી અને તેને આપણે ઉકળવા દઈશું। ઉકળી જાય પછી તેમાં કોર્નફ્લોરવાળું પાણી નાખીશું અને તેને સતત ચલાવતા રહીશું। થોડી વારમાં આ પાણી છે તે થોડુંક ઘાટું થઈ જશે। સાથે તેમાં આપણે 3 ચમચી લાલ મરચું પાવડર પણ નાખી દઈશું, જેથી મંચુરિયનનો ટેસ્ટ છે તે એકદમ સરસ મજાનો તીખો આવે અને કલર પણ આવે। હવે બધા મંચુરિયન ગ્રેવીમાં નાખી દઈશું અને તેને 3 થી 4 મિનિટ માટે ચલાવતા રહીશું। તો અહીંયા 3 થી 4 મિનિટ પછી એકદમ સરસ મજાના પોચા મુલાયમ એકદમ સ્વાદિષ્ટ મંચુરિયન બની અને તૈયાર થઈ ગયા છે। તેને આપણે આ રીતે એક ડીશમાં કાઢી લઈશું અને ઉપરથી તેમાં આપણે લીલી ડુંગળીને આ રીતે ગાર્નિશ કરી દઈશું। તો એકદમ પોચા અને એકદમ સ્વાદિષ્ટ મંચુરિયન બની તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। તો મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।